સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજે ફોર્મ ચકાસણી કલેક્ટર કચેરી ખાતે ફરી એક વખત ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ આમને સામને થયા। ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ સૂત્રોચ્ચારથી એકબીજાનો વિરોધ કર્યો। કલેક્ટર ઓફિસ રાજકીય અખાડો બની હોય તેવા દ્રશ્ય જોવા મળ્યા। સુરતમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર કર્યા છે। કલેક્ટર ઓફિસ રાજકીય અખાડો બની ગઈ હોય તેવા દ્રશ્ય તેવો વિડીયો અત્યારે સુરતથી સામે આવ્યો। સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે ભાજપ અને કોંગ્રેસના જે ઉમેદવારો છે તે ફોર્મ ચકાસણી માટે કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા। ત્યારે આપ જોઈ શકો છો હાલમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે તે હુઝા તુસીના જે દ્રશ્ય છે તે જોવા મળી રહી છે। સામસામી જે નારા છે તે નારા લગાવવામાં આવી રહ્યા છે। આપણી સાથે કોંગ્રેસના ઉમેદવાર જોડાયા છે। જે કઈ વાતને લઈને બોલાચાલી થઈ? આ લોકો રામના નામ પર મત લેવા આવ્યા છે। આ રામ મારા હાથમાં લખેલું છે, ભાઈ બતાવજો। અને હું રામનો પૂંજારી છે। રામ રામ બોલવાથી આમ જનતાનું સુખીકારની જે વસ્તુઓ છે એ કંઈ થવાની નથી। આ લોકો ખાલી જય શ્રી રામ બોલે છે, કુછ નહીં હોਏગા। આપણી સાથે સ્થાનિક જોડાયા છે। જી શું કહેશો, કઈ વાતને લઈને આમને સામને થઈ ગયા? કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંનેની એક નીતિ રહી છે 5 વર્ષ આખે સમાજમાંથી ગુમ રહેવું, અને જ્યારે ઇલેક્શન આવે ત્યારે આવા કંઈ ને કંઈ કાંડ કરવા, ભાજપનો વિરોધ કરવા માટે જિલ્લા સેવા સદન પર પહોંચી જવું અને પોતાને મીડિયા ટ્રાયલ મળે, કંઈ ને કંઈ લોકો સુધી પહોંચે એવા એ લોકોના પ્રયાસ હોય છે। આ નિમ્ન કક્ષાની રાજનીતિ આ લોકો એમને એવું કહેવું છે કે ભાજપ રામના નામે વોટ માંગે છે। ભારતીય જનતા પાર્ટી સનાતન ધર્મને વરેલી પાર્ટી છે। જય શ્રી રામનો નારો અમે આજે નહીં પણ જ્યાં સુધી ભાજપનું અસ્તિત્વ રહેશે ત્યાં સુધી જય શ્રી રામનો નારો અમારો। હું ફરીથી આપને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। આપ જોઈ શકો છો જે ફોર્મની જે ચકાસણી માટે ભાજપ અને જે કોંગ્રેસના જે લોકો છે તે લોકો કલેક્ટર કચેરી આવ્યા હતા, પરંતુ અહીં ભાજપ અને કોંગ્રેસના જે લોકો છે તે આમને સામને આવી ગયા હતા અને કોંગ્રેસ દ્વારા એવો આરોપ કરવામાં આવ્યો છે કે રામના નામે જે ભાજપ જે છે તે વોટ માંગી રહી છે। કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।